दमन दीव लोकसभा चुनाव के निर्दलीय उम्मीदवार उमेश पटेल इन दिनों दीव के दौरे पर है। उमेश पटेल दिनांक 26 से लेकर दिनांक 30 तारीख तक दीव में चुनाव प्रचार कर रहे हैं। चुनाव प्रचार के दौरान दीव में उमेश पटेल को जबरदस्त प्रतिसाद मिल रहा है। उमेश पटेल दीव वासियों को अपने चुनाव चिन्ह प्रेशर कुकर को वोट करने की अपील कर रहे हैं। उमेश पटेल दीव में भी अपने जोशीले अंदाज में चुनाव प्रचार कर रहे हैं, जिसके कारण स्थानीय लोगों का उमेश पटेल को जबरदस्त प्रतिसाद मिलता दिखाई दे रहा है। मारे दमण दीवनी जनताने एक ज भरोસો ने विश्वास अपावવાનો છે કે તમામ હક અને અધિકારોની લડાઈમાં તમે પાછી પાણી નહીં કરતા। આ લોકોને ડર મારો છે। વાત સાંભળી લેજો, ખાસ કરીને આ વાત મારી। આ લોકોએ પહેલા કોંગ્રેસને ઊભી રાખ્યું કે કોંગ્રેસ ઉમેશના વોટ તોડશે, પછી લાગ્યું કે દમણ દીવના મુસલમાનો બહુ જાગૃત થઈ ગયા એટલે એક મુસલમાન મોટી દમણથી ઊભી રાખ્યો, एक नानी दमण थी उभी राख्यो। केम के पेला मुस्लिमो आज आवा जागृत થઈ ગયા કે કોંગ્રેસને વોટ આપવાના નહીં, કેમ કે પેલો ભાઈ 5 વર્ષમાં દેખાયો નહીં એટલે પછી મારા ગામથી ઉમેશ પટેલ લાવ્યા। પછી બી પેટજી ભરાયું તો દમણ ગુજરાતથી લાવ્યા ઉમેશ બાબુભાઈ પટેલ। તો એને ડર કોનો? તમે કહો કોનો ડર છે આ લોકોને? આ ઓને ડર ભાજપ કરતા વધારે ડર પેલા કાકાને પૂછી ગયેલો છે। તે દિવસે 3 રજા લઈને ફર્યા કરે ઓડીને, કેમ કે તેને ખબર કે આ ઉમેશ ચૂંટાઈ ગયો ને એટલે સુપડા સાફ। એટલે તમને કહું, આ ખાસ મહત્વની વાત યાદ રાખજો। એવોને ઉમેશ પટેલ હું કામ સિલેક્ટ કર્યા કે એ લોકો મારી મસ્કરી નહીં કરે પણ આપણી સમજદારી પર શક કરે। એવોને કે એમ થાય કે દમણ દીવના લોકો મૂર્ખ છે કે ફેરવાઈ જાય, પણ બધાના નિશાન અલગ છે। તેમાં મારું નિશાન શું છે? શું નિશાન? ને પછી 2 દિવસ ચૂંટણીનો બાકી રહેશે ને એટલે એ લોકો એક ટેમ્પલેટ કે ઓડિયો બહાર પાડશે કે ઉમેશ પટેલ દલવાડા વાળા બેસી ગયા છે ને ફલાણી પાર્ટીને સમર્થન આપી દીધું છે, પણ તમે ફેરવાઈ નહીં જતા। તમને કોઈ એમ કહીને ઉમેશ મરી ગયો તો બી કુકરને જ વોટ આપજો। ગમે તે સમાચાર આવે તમે ગભરાઈ નહીં જતા, કેમ કે વચમાં બી ઉમેશને લકવો મારી ગયો વાત લાવેલા જેવો। તમને કહીને ઉમેશ મરી ગયો તો બી તમારે માનવાનું ઉમેશનું ડુપ્લિકેટ વર્ઝન બનાવીને બે અવાજ આપે કે હું મેં બેસી જતો છે અને પાર્ટીને સમર્થન કરો તો બી તમારે કુકરને જ આપવાનું। એટલે એક જ ચાન્સ, 10 ડાયાને આપ્યા, 15 ગાળાને આપ્યા, હવે એક ચાન્સ મને આપો ને પછી આવના બોરિયા પિસ્તરા બાંધીને બધાને તો આજે તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે ડરતા નહીં, ખાલી કુકરને લાવજો અને આપણા દમણ દીવને સુરક્ષિત રાખજો। બસ આ જ કહેવાનું।